એરપોર્ટ રોડ ઉપર ઓધોવનાની સામે હાલની તારીખમાં તો અત્યારે જે 8:30-9 વાગ્યાના આસપાસમાં એક નંદીનું એક્સિડન્ટ થયેલ છે. આના 20 દિવસ પહેલાં મેં એક પ્રેસમાં એક આપેલું કે લાઇટ વિશે જે નગરપાલિકાની બેદરકારીથી કોઈ પણ કાંઈ કાર્ય થયું નથી ને હાલની તારીખમાં અત્યારે બીજું એક્સિડન્ટ પણ છકડાનું અને નંદીનું થયેલ છે. એક ભાઈ રિક્ષાવાળા છે તે હોસ્પિટલમાં દાખલ છે ને નંદીને અત્યારે સારવાર માટે લઈ ગયેલ છે. અમે નગરપાલિકાની બેદરકારીથી કોઈ પણ એરપોર્ટ જેવો એરિયા છે તોય પણ એક જાતની કોઈ પણ લાઇટ લાગેલ નથી એનામાં. જો અહીંયા લાઇટ નહીં લગાડવામાં આવે તો નગરપાલિકામાં સર્વ કોલોનીવાળા બધા ભેગા થઈને અમે આવેદનપત્ર આપીશું. મુકીમ અલીમન સમા, રહેવાનું ઉદોના ગીતા કોટર. બારે નીકળ્યો અહીંયાથી રિક્ષા આવતો હતો. આ લાઇટની હિસાબે સમજી લો 8 દિવસ સુધી લાઇટ નથી નગરપાલિકા નાખતી. અવારનવાર આવા બનાવો બનતા હોય. આવી કોલોની છે, એરપોર્ટ વિસ્તાર છે, બરાબર. એનામાં લાઇટ ન નાખતા હોય તો પછી ક્યાં જવાનું એમ. હવે એ નહીં નાખે તો અમે આંદોલન કરશું નગરપાલિકામાં. એ બીજો શું કરીએ? અમે આ 5મું 8મું બનાવો છે અત્યારમાં 15-20 દિવસમાં. ગાયો મરી જાય, માણસો આવી જાય, એમને એમાં રોડ ક્યાંથી ખાંચો નથી દીધો કોલોનીમાં કે ક્યાંથી ટેપવાનું કે કેમ એ રોડ નથી દીધો. આજ દિવસ સુધી અમારી પૂછા નથી કરતા. નગરપાલિકા રોડ ઉપર લાઇટ કપે, એરપોર્ટ વિસ્તાર છે એનામાં લાઇટ જરૂરી છે. રાત વરાત કોઈ માણસ નીકળે તો ગાડી લઈ લે. આવી રીતે બનાવ બનતા હોય અવારનવાર તો 8 દિવસ સુધી પૂછા નથી કરતો તંત્ર. અમે કેટલો રજૂઆત કરી છે. આગળ હમણાં જોગીભાઈ દીધો હતો, 15 દિવસ નથી થયા બનાવ બન્યો હતો. તો 8 દિવસ સુધી પૂછા નથી કરતો તંત્રને. અમે હવે નહીં કરે તો અમે આંદોલન કરશું. હું નગરપાલિકામાં જઈ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.